નમસ્કાર. આજે આપણે ચામડીની એલર્જીના વિષયને ઊંડાણપૂર્વક સમજીશું. આ એક એવી સમસ્યા છે જે ઘણા લોકોને પરેશાન કરે છે, પણ જો તેની પાછળનું વિજ્ઞાન અને તેના ઉપાયો જાણી લઈએ તો ઘણો ફરક પડી શકે છે. જો આવું ક્યારે થયું હોય તો સમજી લો કે આવો અનુભવ ઘણા લોકોને થતો હોય છે. ચામડીની એલર્જી કોઈપણ ઉંમરે થઈ શકે છે અને ઘણીવાર આપણને મૂંઝવણમાં મૂકી દે છે. તો ચાલો આજે તેના મૂળ સુધી પહોંચીએ અને જાણીએ કે આવું ખરેખર થાય છે કેમ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ચામડીની એલર્જી એ બીજું કંઈ નહીં પણ આપણા શરીરના સિક્યોરિટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિની એક નાનકડી ભૂલ છે. એમાં થાય છે શું કે આપણું શરીર કોઈ સાવ સામાન્ય નુકસાન ન કરતી વસ્તુને ભૂલથી કોઈ મોટો દુશ્મન સમજી બેસે છે અને એના પર હુમલો કરી દે છે. બસ આ હુમલાની અસર જ આપણી ચામડી પર દેખાય છે, જેને આપણે એલર્જી કહીએ છીએ. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે એલર્જી શું છે. તો ચાલો હવે એના પ્રકારો અને એને ઉશ્કેરતા કારણો વિશે થોડી વિગતવાર વાત કરીએ. કહેવાય છે ને કે દુશ્મનને હરાવવો હોય તો પહેલાં એને બરાબર ઓળખવો પડે, ખરું ને? જુઓ, મુખ્યત્વે 3 પ્રકારો છે જે વારંવાર જોવા મળે છે. પહેલું છે એક્ઝિમા, જે ખાસ કરીને બાળકોમાં બહુ સામાન્ય છે. એમાં ત્વચા સૂકી અને ખંજવાળવાળી થઈ જાય છે. બીજું છે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ. આ તો નામ પરથી જ ખબર પડી જાય, કોઈ એલર્જીવાળી વસ્તુને અડવાથી, એના સીધા સંપર્કમાં આવવાથી આ થાય છે. અને ત્રીજું છે શીળસ. આમાં લાલ લાલ ચકામા ઉપસી આવે છે, જે ઘણીવાર કંઈક ખાવા પીવામાં આવ્યું હોય કે કોઈ દવાની આડઅસર હોઈ શકે છે. તો આ બધી પ્રતિક્રિયા પાછળનું અસલી વિલન કોણ છે? એનું નામ છે હિસ્ટામાઇન. જ્યારે આપણું શરીર પેલી ભૂલ કરે છે ને, ત્યારે આ હિસ્ટામાઇન નામના કેમિકલને મોટા પ્રમાણમાં છોડવા લાગે છે. અને આ જ હિસ્ટામાઇન પેલી અસહ્ય ખંજવાળ, લાલાશ અને સોજા માટે જવાબદાર છે. જાણે કે શરીરમાં કોઈએ ખોટું ફાયર એલાર્મ વગાડી દીધું હોય. તો સવાલ એ છે કે આ ખોટું એલાર્મ વાગે છે શેનાથી? અરે, કારણોની લિસ્ટ તો જુઓ, કેટલી લાંબી છે, અને બધી આપણી આસપાસની જ વસ્તુઓ છે. હવામાં ઉડતી ધૂળ કે પરાગરજ, આપણે જે સાબુ કે ક્રીમ વાપરીએ છીએ એ, મગફળી કે દૂધ જેવો ખોરાક, અમુક દવાઓ, અને હા, ઘરેણામાં વપરાતી નિકલ જેવી ધાતુઓ પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. સારું, કારણો તો આપણે જોયા, પણ જ્યારે શરીર કોઈ સંકેત આપે તો એને ઓળખવા પણ એટલા જ જરૂરી છે, બરાબર ને? ચાલો જોઈએ કે એલર્જીના લક્ષણો કેવા દેખાય છે અને ડૉક્ટર એનું નિદાન કરે છે કેવી રીતે. એલર્જીના સંકેતો છે ને, એ ઘણા અલગ અલગ રૂપે આવી શકે છે. ક્યારેક સખત ખંજવાળ આવે, ચામડી લાલચોળ થઈ જાય, તો ક્યારેક આંખો કે હોઠની આસપાસ સોજો આવી જાય. અમુકવાર શીળસની જેમ આખી ચામડી પર ધાબા ઉપસી આવે છે. તો ક્યારેક પાણી ભરેલા ફોલ્લા પણ થઈ શકે છે. આ બધું પેલા હિસ્ટામાઇન દ્વારા વગાડવામાં આવેલા ખોટા એલાર્મનું જ પરિણામ છે. પણ સારી વાત એ છે કે આ કોયડો ઉકેલવા માટે ડૉક્ટરો પાસે પાક્કી વૈજ્ઞાનિક રીતો છે. તેઓ સૌથી પહેલાં તો શારીરિક તપાસ કરે છે અને જૂનો ઇતિહાસ પૂછે છે. પછી જો જરૂર લાગે તો સ્કિન ટેસ્ટ કે બ્લડ ટેસ્ટ દ્વારા ચોક્કસ ગુનેગાર એટલે કે એલર્જનને શોધી કાઢવામાં આવે છે. તો કારણ ખબર પડી ગઈ, નિદાન પણ થઈ ગયું. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ: આ પરિસ્થિતિ પર કંટ્રોલ કેવી રીતે મેળવવો? ચાલો હવે સારવાર અને કેટલાક ઘરેલું ઉપાયો પર નજર કરીએ. જુઓ, તબીબી સારવારમાં મુખ્યત્વે 2 હથિયાર હોય છે. એક છે એન્ટીહિસ્ટામાઇન ગોળીઓ. આ શું કરે? એ શરીરની અંદર જઈને પેલા વિલન હિસ્ટામાઇનને જ બ્લોક કરી દે છે. અને બીજું છે સ્ટીરોઇડ ક્રીમ, જે બહારથી સીધી ચામડી પર લગાવીને લાલાશ અને સોજાને તરત જ શાંત પાડે છે. મતલબ કે એક અંદરથી રક્ષણ આપે છે અને બીજું બહારથી રાહત. ડૉક્ટરની દવા તો ખરી જ, પણ અમુક ઘરેલું ઉપચારો પણ સાચે જ જાદુ જેવું કામ કરી શકે છે. જેમ કે બરફનો ઠંડો શેક, એ તરત જ ખંજવાળમાં રાહત આપે છે. એલોવેરા જેલ અને નાળિયેર તેલ ત્વચાને ઠંડક અને ભેજ આપે છે. અને આપણું વર્ષો જૂનું ઔષધ લીમડો, એ પણ ખૂબ અસરકારક છે. અરે, આટલું જ નહીં, બીજા પણ ઘણા ઓપ્શન્સ છે. જેમ કે ઓટમીલને પાણીમાં નાખીને સ્નાન કરવું અથવા તો બેકિંગ સોડાની પેસ્ટ લગાવી દેવી. આ બધા ઉપાયો બળતરાવાળી ત્વચાને શાંતિ આપવા માટે એકદમ સરસ છે. સારવાર અને ઉપાયો તો છે જ, પણ શું આપણે આ સમસ્યાને શરૂ થતાં પહેલાં જ રોકી શકીએ? ચાલો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ, જે છે નિવારણ, અને એ જાણવું કે ક્યારે તાત્કાલિક મદદ લેવી જરૂરી છે. એક જૂની પણ એકદમ સાચી કહેવત છે: ઇલાજ કરતાં અટકાવ શ્રેષ્ઠ છે.
અને એલર્જીના કેસમાં તો આ વાત 100% લાગુ પડે છે. તો બચવા માટે શું કરવું? સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ, પોતાના દુશ્મનને એટલે કે એલર્જનને ઓળખો અને એનાથી બસ દૂર રહો. ઢીલા સુતરાઉ કપડાં પહેરો, સુગંધ વગરના સાબુ શેમ્પૂ વાપરો અને ત્વચાને હંમેશા મોઇશ્ચરાઇઝ્ડ રાખો. આ નાની નાની આદતો ત્વચા માટે એક સુરક્ષા કવચ બની શકે છે. ઘરેલું ઉપાયો અને સાવધાની બધું બરાબર, પણ એવો કયો પોઈન્ટ છે જ્યારે ઘરે બેસી રહેવું યોગ્ય નથી અને પ્રોફેશનલ મદદ લેવી જ પડે? આ જાણવું ખૂબ જ જરૂરી છે. ધ્યાનથી સાંભળજો. જો એલર્જી આખા શરીરમાં ફેલાવા લાગે અથવા ઘરેલું ઉપચારના 2-3 દિવસ પછી પણ કોઈ જ ફરક ના દેખાય, તાવ આવે અથવા ચામડી પર પરુ જેવા ચેપના ચિહ્નો દેખાય, તો જરા પણ રાહ જોયા વગર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હવે આપણે એક ખૂબ જ ગંભીર સ્થિતિની વાત કરીશું. આનું નામ છે એનાફિલેક્સિસ. અને સમજી લો, આ કોઈ સામાન્ય એલર્જી નથી. આ એક મેડિકલ ઇમરજન્સી છે. આ એક જીવલેણ પ્રતિક્રિયા પણ હોઈ શકે છે. જો કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે, ગળું અંદરથી સૂજી રહ્યું હોય એવું લાગે, સખત ચક્કર આવે અથવા ઉલટી થાય, તો આ એનાફિલેક્સિસના લક્ષણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં 1 સેકન્ડ પણ બગાડ્યા વગર તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું અત્યંત જરૂરી છે. તો છેલ્લે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આપણી ચામડી એ ફક્ત ઉપરનું પડ નથી, પણ એ આપણા અંદરના સ્વાસ્થ્યનો અરીસો છે. ત્વચાની સંભાળ રાખવી એ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય તરફનું એક બહુ મહત્વનું પગલું છે. પોતાની સંભાળ રાખો.